ઉગાને કેટલો ભણાવ્યો મને ખબર નથી, પણ માં જનેતા હોનબાઈ ની કેળવણી કેવી છે? એકલું શિક્ષણ નહીં, એકલું જ્ઞાન નહીં, જ્ઞાનવાન બને. જેમાં બુદ્ધિ હોય પણ બુદ્ધિમાન બને. અને જ્યાં સુધી બુદ્ધિમાન ન બનીએ. ત્રીજી વાત કે આ વ્યસન એટલી બીડી, દારૂ, ચા એ વ્યસન નથી. આ મોબાઈલ નું મોટામાં મોટું વ્યસન છે અત્યારે. આ વ્યસન છે ને, કોઈ પી ગયેલો હોય અને હવારમાં ઉતરી જાય, આ નથી ઉતરતું. આજે ગમે ત્યાં લગ્ન મિડ્યા ને થવા, ના મોબાઈલ આપો દીકરીઓને, કોઈ પ્રશ્ન નથી. પણ જ્યાં સુધી એની અંદર કોલ આવે, પરિવાર બેઠો હોય ત્યાં બેઠી બેઠી વાત કરી શકતી હોય, પણ જયારે ઉભા થઈ અને બીજા રૂમમાં વયા જાય અને સાનું સાનું બોલવું પડે, ત્યારે તો ફોલોઅપ લેજો કે આ કોનો ફોન હતો. પણ જેની ઘરે દ્વારકાધીશ બેઠો હશે ને, એના સંતાનમાં એ નહીં આવે. એની ઉપર ભરોસો જ હોય. મારો કહેવાનો અર્થ એ, જ્યાં કેળવણી વાત એ છે, એકલું જ્ઞાનની જરૂર નથી, સાથે કેળવણી હશે તો કોઈ પ્રશ્ન નથી. આનાથી તમે ખૂબ બધું જાણી શકો છો. આ જેટલું ખરાબ એની કરતા 1000 ગણું સારું છે. હવે AI નો જમાનો આવ્યો છે, એમાં જોડાવું જ રહ્યું. પણ પગે લાગીને કહું કે તમે કોણ છો, તમે કોનું સંતાન છો એ ભૂલી ન જતા. બાકી તો 24 કલાક હાવ ગાંડા થઈ ગયા. અડધા તો આમ કરતા જતા ને ભીચે ભટકાઈ હું કે સોરી તારી માં દિવાલ છે, હું સોરી તું કોની અરે ભટકાણું ઈ તો જો. એક જણો આમ કરતા ને ઘીરે જતો, સબૂતમાં માળે રહેતો. ક્યારેક આ જોક્સમાં 15મો માળે કહું છું, તોય પાછા ઘણા કે તેથી તમે 15મો માળ બોલ્યા હતા. એ મારે જોવાનું ને ક્યાં રૂમમાં મોકલવો. આ જોક્સ છે, ક્યારેક માળ બદલી જાય. અરે મોટો માણા હોય તો 3 માળે એ ના હોય. એ જાતો આમ કરતો, આમ કરતો. લિફ્ટ બોલાવી, લિફ્ટનું બટન દબાવ્યું, લિફ્ટ આવી, લિફ્ટનો દરવાજો ખુલ્યો. આમ કરતો જઈને 14મા માળનું બટન દબાવ્યું, લિફ્ટ ઉપડી. હવે વચ્ચે કોકે અટકાવ્યું હોય ને, બટન દબાવ્યું હોય ને, 7મા માળ વાળા કોકે બટન દબેલું અને ત્યાં ઊભી રહી. આ તો આમાં જ હતો, ઊભી રહે ભેગો ઉતરી ગયો, જોયું જ નહીં ક્યાં માળે અમે. હાથમાં મળે લીફ ઉભી રહી. આમ કરતો ઉતરી ગયો. જે ખૂણાનો એનો ફ્લેટ હતો 14મા માળે, 15મા માળે, 14માં રાખીને આજ આપણે 14મા માળ રાખ્યો ને, આજ 14મો માળ રાખ્યો. 14:45 એને જવાનું હતું. એ આમ કરતા 7:45 બટન દબાવ્યું તો અંદરથી બે નહીં, ત્યાં આમ કરતા દરવાજો ખોલ્યો. બોલો આમ કરતો અંદર, બેન આમ કરતા રસોડામાં, આ ભાઈ આમ કરતો સોફે બેઠો, બેન રસોડામાં આમ કરતા પાણી લાવ્યા, બોલે આમ કરતા પી લીધું. નેપકિન આપ્યું, મોઢું લૂછી લીધું. અને બેન રસોડામાં આમ, આ ભાઈ સોફે બેઠો આમ મોબાઈલમાં. એમાં 7:45 આવ્યો. એને ડોરબેલ દબાવ્યો. 14:45 દરવાજો ખોલ્યો. 7:45 14:45 ને જોયો તો 7:45 ને વેમ પડ્યો કે ભૂલથી મારે કોકના ઘરે અવાઈ ગયું, સોરી કી નહીં વયો ગયો. બોલો લ્યો, હવે આની વાતું ન રહે બાપ. પણ જ્યાં સંસ્કાર છે
જ્યાં કૃષ્ણ જેના ઘરે છે, જેના ઘરે ભાગવત પડ્યું છે, જેના ઘરે રામાયણની પૂજા જાય છે, જેના ખોરડામાં કૃષ્ણની પૂજા થાય છે, બાપ એ ખોરડાની વાતો નહીં રહે. અને હકીકત કહું, આવનારો સમય બહુ ખરાબ આવે છે. કાલે શું થાય એ નક્કી નથી, પણ જેના ઘરમાં દ્વારકાધીશ હશે, જેના ઘરમાં ભાગવતજી હશે, જેના ઘરમાં રામચરિત માનસ પડ્યું છે, અને જેના આંગણામાં ગાયોની વાતો થતી હશે ને, ત્યાં અણુબોમ્બના બાપની તાકાત નથી કે તમારો વાળ વાકો થઈ શકે. એના સંસ્કારનો એક વાળ વાકો, જેના ઘરે સંસ્કાર પડ્યા હશે. એટલે કવિ કાગને કેવું પડ્યું, માં દેવકીની કુખે વેલજીભાઈ કૃષ્ણ જન્મે જ. જેને હાથ હાથ જનેતાઓને ઈ જનેતાએ હાથ સંતાનોને મરેલા નજરે જોયા હોય, પીડાની પરાકાષ્ઠા એવું કેવો પુકારે છે નાભી માલી, ગોવિંદ ગોવિંદ ગોવિંદ. એની કુખે કૃષ્ણ જન્મે જ. પણ મારે એ કેવું માતાઓ કે એવી જશોદાના હું ભાગ હશે કે ખોળામાં ઘૂઘવાટા કરતો નારાયણ આવ્યો. અને કવિ કાગને લખવું પડ્યું કે મારી તારા કેટલા જનામાની રે એક માણી રે, હે નંદરાણી તારા માંગણા રે જી. હે બાયુ, હે મારી માવું, મારી તો બાપુ રે એ બધાયનો ઈચ્છે તારો બેટો રે, હે નંદરાણી તારા માંગણા રે જી. આ જુગો રે જુગથી બેઠી એ ચોપડાઓ બાંધી રે, મારી આજ તારી પતિ ગઈ જો ને એ બધી ઉઘરાણી રે, હે નંદરાણી તારા માંગણા રે જી. બાઈ તારા કેટલા એ જનામાની છે આ કમાણી રે, હે નંદરાણી તારા. જ્યાં પવિત્રતા પડી છે, જ્યાં ગુણ પીડ્યા છે. હમણાં જ થોડાક દિવસ પહેલા જ દગાઈસા દાદાના મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થઈ, પાળિયાના મંદિર બન્યા હોય એવા બહુ ઓછા છે હો સાહેબ, એમાંનું એક આ મંદિર દગાઈસા દાદાના. હે, ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હોય, રાતના કાર્યક્રમો. પણ વાત ઈ છે કે એ મરદ માણસનો ખાલી હાથ જો પાટણ પહોંચી જાય અને એની જો પ્રતિષ્ઠા પૂર્ણ થતી હોય, એના કળહ ચડી જતા હોય, આ પવિત્રતાની તાકાત તો જવો ભલા માણા. બાકી અમુકના હાથ જાય તો હવેડા તૂટી જાય. નક્કી ભાઈનો હાથ હોવો જોવે સાહેબ. આ શબ્દ આવી ગયો તેદુનો કે આમાં નક્કી કોક મોટા માણસનો હાથ હોવો જોવે. અને કાં નબળું થાય કે નક્કી ઓલાનો જ હાથ હોય. આ બધું હાથ જ કરે ભાઈ. કોના હાથથી થાય છે? તમારી પાસે સંપત્તિ એટલી બધી છે, પણ હસ્તક કોણ છે? શબ્દ વપરાય હસ્તક, આના હાથે. અને આ વડીલો બેઠા છો બધા, આ પાખડીઓ બેઠી છે ને, એ આપણી શાન અને બાન છે, સમાજની ઇજ્જત અને આબરૂ છે. આ પાખડીઓ દેખાય ને બધી, જેને જેનો પોશાક નથી છોડ્યો સાહેબ છે. હે, દાતાઓની માટે કોઈ દાન આપે ને એના માટે વેલજીભાઈ શબ્દ વપરાય દાતા. આ હજી વડીલો બેઠા એને ખબર પડશે દાતા કોને કહેવાય. દાતો એટલે શું? દંતાળ હોય એમાં દાંતો આવે. એ દાતામાં એ પાછો દાંતો એને જ કહેવાય. હોપટ પોલો હોય, આર પાર હોય, એની માથે દાંડવું લાગે, એની માથે વાવણીઓ લાગે, અને એની અંદરથી પરમાત્મા જેવો ખેડૂ આમ વાવતો હોય, અને દાણા બધા સાહમાં પડતા જતા હોય. દાંતો હંઘરે નહીં, એને દાતા કહેવાય. એ વાવતો જાય, જેટલું ઉપરથી આવે ને એ વાવતો જાય. અને એક બાજરાનો દાણો વાવે તા તો આવું ડુંડું આપે ભગવાન, દાણા ગણી નો એકાય સાહેબ. આ દાતાની તાકાત. પાછા અમુક દાતાઓને પિંડ સોટી જાય, પિંડ બાંધે. પિંડ જ કહેવાય ને, શું કહેવાય? બરાબર.
પીંડ નો બધાડતા, મારો નાથ આપે ને એ દેતા રહેજો. પીંડ બાદ છે ને તો પરમાત્મા જેવો ખેડૂ આવી રીતે દતાળને ઉપાડો કે ઊંચો કરી અને પીંડ બાદ એવી છે ને ત્યાં ખરપિયો મારશે. ખરપિયા ખાઈને પછી ખુલ્લું થવું એની કરતા દ્વારકાધીશ દે ને એ એમણા વાવતું જવું, એટલે જેથી કરીને કોઈ દી વાંધો ન આવે. આ દાતા એક જગ્યાએ અનાથ આશ્રમ વાળા દાન લેવા ગયા ને, મારા દીકરા 2 છોકરા લખાવ્યા. એ ગાઈ અમારા 2 દીકરા લેતા હતા, આમ થાય અહીંયા હા વાટા જ મારે. અરે કે પણ ભાઈ અમારે પૈસાની જરૂર છે, છોકરાની નહીં. તા ઓલા હું કે પૈસા આવી જાય છે પણ અનાથ નહીં હોય તો રાખશો કોને? માટે અમારા છોકરાથી શરૂ કરો. આ કોઈ રીત છે? પૈસા હાટું મરી ન જવાય સાહેબ. પૈસો આવ્યો નથી ને દીધો નથી. ત્રીજી વાત એ કહું કે આ સંપત્તિને આવતાય વાર નથી લાગતી અને સંપત્તિને જાતાય વાર નથી લાગતી. પાસે હોય ને ત્યાં વાપરી લેજો, જિંદગીમાં કોઈ દી વાંધો નહીં આવે. અને પછી જે અહીંયા તકતીયું લાગી જાય ને, પછી પેટીયું જાય ને, તો એ ખુમારી નહીં ખૂટે, પણ દીધેલું હશે તો. જો ઈર્ષા આવી એટલે મર્યા. એ ભલે ને બધા દઈ દેતા, આપણે ભાઈ નોખું કરવું. નોખું નથી કરવું, છે એમાં દે. નોખું ન કરવું. જે છે એની અંદર બધા સલાહ નો આપો, સાથ આપો. આવું રૂડું અહીંયા બન્યું, તમે કલ્પના તો કરો. કેવી મોટી વાત. એક ફેક્ટરીમાં આગ લાગી. એક ફેક્ટરીમાં આગ એવી લાગી કાંઈ બચ્યું જ નહીં, અને કોઈ બારો જ ન નીકળી શક્યો. એક માણસ બારો ન નીકળ્યો, બધું ભૂડ ભૂડ ભડ ભડ ભડ. પણ એની કંપનીનો માલિક સારો એટલે તરત એ મીડિયામાં આવી ગયો, મીડિયા સામે, કે મારી ફેક્ટરીમાં જે માણસો કામ કરતા હતા એ મારા કર્મચારીઓ નહોતા, અમારો સ્ટાફ હતો, અમારો પરિવાર હતો. જેટલો અધિકાર મારો છે એટલો જ અધિકાર એનો છે. એને કાયદેસર તો વીમો મળશે જ, પણ જેણે જેણે જીવ ગુમાવ્યા છે એના પરિવારને અમારી કંપની તરફથી 51 લાખ રૂપિયા આપવામાં આવશે. 51 લાખ ઈ સમયમાં દૂરદર્શનમાં આવતું હતું સમાચાર. તો જેણે જેના પરિવારે જીવ ગુમાવ્યા હોય બધા ટીવી જોતા હોય ને, એટલે અમુક માણસ તો રોઈ પડ્યા કે પૈસાને શું કરવા, વ્યક્તિ વહી ગઈ. પણ એમાં કોક હોય ને 51 લાખ. તે એક બેન તો ટીવી હામાં આમ ખીલો થઈ જાય. 51 લાખ લે. એને દીકરાને બોલાવ્યા, બટા આ ટીવીમાં સમાચાર આવે ફેક્ટરીમાં આગ લાગી, તાર પપ્પા જાતા હતા એ જ ફેક્ટરીમાં આગ લાગી. છોકરે કીધું હા મમ્મી એમાં જ આગ લાગી, કોઈ બચ્યું તો નહોતું જ. એટલે બેન કહેવા મળ્યા દીકરાને, બટા કઠણ થતા શીખી, હિંમત રાખજે બેટા, ક્યારે હું સમાચાર આવે એ થોડા ખબર છે આપણને. 51 લાખ હિંમત રાખી બેટા. અને આ ફેક્ટરીનો કઈ માલિક ન કહેવાય, ભગવાન કહેવાય. આવા બહુ ઓછા માણસો હોય. 51 લાખ બેટા, તાર બાપાનો ફોટો લાવ, આગળ જરૂર પડશે. તે બોલે ફોટો આપ્યો, તો ફોટામાંથી માખ્યું બેહી બેહીને કાળા ટપકા થઈ ગયેલા. તે બેન બેઠા બેઠા ફોટો સાફ કરતા હતા. એ તમારા આત્માને સદગતિ કરજો. દાજા તો હશો, પીડા તો થઈ હશે, પણ એમાં અમે શું કરીએ? 51 લાખ. તમે તમારા જીવને સદગતિ રાખજો. અમે વાહ પ્રોગ્રામ કરશું. બાપભાઈ નો શંકરભાઈ 2 દુહાગા હે મરેશા. 51 લાખ. એવું લાગશે માયાભાઈ ને કે હું તમ તારે એ ભાગવત કથા કરશું, પણ તમારા આત્માને સદગતિ રાખજો. એટલે પાછા નો આવતા એમ. તમારા આત્માને સદગતિ રાખજો. હરખને રોકતો જાવો અને રોવાનું શરૂ કરવું કેવું કઠણ થયું છે. હજી ફોટો સાફ નો છો ને ત્યાં દરવાજા ટકોરા થયા. બેન તો ફોટા હોતા ઉભા થયા, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો ઉભો માવો સોલતો હતો. આ ક્યાં થયા? બેન ને શું થયું ખબર? કે જાતા જાતા મળવા આવ્યો લાગે.
મારી પદ્માને કહેજો. એટલે એ બેનનું નામ પદ્મા હતું, પાછું નવું આયુષ્ય નથી. આને થયું કે મળવા આવ્યો લાગે ભૂત થઈ ગઈ. જાતા જાતા મળવા બેન હાજર થઈ ગયા. બોલો કે શું સામો જોશ? બેન તો શૂન્ય. હા, કોકે એને કીધેલું ભૂતના પગ અવળા હોય, તેને પગ હામું જોયું, તો આ તો સફર પગાના સીધા હતા. હા, બોલે બીજી વાર કીધું ભાઈ શું ઉભી છો આડી, શું થયું? કે તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગીને સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. તો બોલો કે કોઈ નથી બચ્યું. લે તો તમે? તક હું માવો લેવા બહાર ગયો તો. પછી બેન ખીજાણા, કેદું નીકળ, માવા બેન કરો, માવા બેન કરો. પણ વ્યસનમાંથી બહાર નથી નીકળવું, કારણ કે માવો 51 લાખનો થયો. આને ન કહેવાય સાહેબ, એને આશરો ન કહેવાય, એને સંસ્કાર ન કહેવાય. પણ જેથી કંસનો જેથી કોપ હતો અને અડધી રાતને ટાણે વસુદેવ ટોપલામાં લઈને કૃષ્ણને નીકળી જાય, અને ત્યારે ઘરે ઘરે કે મારા કનૈયાને કોક આશરો આપો, મારા દીકરાને કોક આશરો આપો. પણ જેનો કંસ કાળ હોય એને કોણ આવકાર આપે? તેથી મોટી મોટી મેડિયું મોટી મોટી મેડિયું દીધેલો જાકારો રે, મોટી મોટી પિતાએ એ ઉઠાવ્યો જોને પરવારો રે, દેવકીજી તારો દીકરો રે. જાકારો જેને કાના તારી બાંસરી એ સુરીને ગોકુળ ડોલે રે, કામણ તારી બાંસરી રે જી પાણીનો જાકારો જેને ભૂમિનો માકારો રે,
ભાઈ તારા દેવકીજી તારો દીકરો રે જી અરે માતાજી તમારી ફરમાઈશ આવે દીકરો રે જી એ માતાજી તારો દીકરો રે